ની તમે તો ગાઈસ વરઘોડિયા બેઠા છે કેટલા પણ એક ખાટલામાં બેસી ગયા આમ તો ભાઈ એ નેન્સી બાસ તને ગરમી થાતી ને ફરફોદડી ફરવાનું શરૂ કર્યું મારા હાળીએ તો ગાઈસ હેલો યુટ્યુબ ફેમિલી તો જય માતાજી જય દ્વારકાધીશ કેમ છો બધા મજામાં છે મજામાં જ રહેવાનું હોય તો અમારા બ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે તો આજે આપણે જવાનું છે જાનમાં જવાનું છે આપણે કાલના વિડીયોમાં તમને બધાને કીધેલું છે પણ આપણે છે ને વિડીયોનો ટાઈમ બદલી ગયો છે ને કારક હાજે આવે કારક સવારે આવે એવું થઈ ગયું છે તો કાંઈ વાંધો નહીં હમણાં નેટવર્ક નહીં આવતું એટલે એવી રીતનું થાય છે ને આપણે આમ ફ્રી નહીં રહેતા એટલે ને તો આપણે મસ્ત મજાના તૈયાર થઈ ગયા છીએ ને હવે જવાનું છે જાનમાં તો જાનનો ઉતારો છે અમારા પેલો ગેટ ઉષાવડાનો પેલો ગેટ આવે ને ત્યાં છે તો પેલા ના જવાની ને સુંદરી તો ઓઢાડી આવ્યા હવે ખાલી અમારે પેલા ગેટ છે ને ના જવાનું નહીં તો ગામમાં હોય ને એ સારું હો પણ કેમ કે આપણે પાછા ઘરે તો આવીએ કી તરત ને જાવા કંઈક આપણે તૈયાર થયા છીએ ગામમાં સગાઈ કરવું એમ જો કમેન્ટ કરીને ખાસ કરીને કહેજો ને વિડીયોમાં કન્ટિન્યુ બિના રહેજો તમને જોવાની મજા આવે છે લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી નાખજો ને જો આપણે અમારે બાકી નહીં નો તો એ બાકી તો આપણે કરવાનું છે જાનમાં ડિસ્કો તો લાગે કેમ સાસુ સો ક્યુટ સો બ્યુટીફુલ તો કઈ આવી કે લાગુ છે પણ મને એમ લાગે કે તો ચાલો ગાઈસ હવે જઈ ને આમાં ગરમી બહુ થાય તડકો બહુ છે પણ તોય હું જવું તો પડશે કાલ નહોતા તૈયાર થયા આજ તૈયાર થઈ ગયા થોડા ઘણા તો હવે જઈ ફટાફટ તો ગાઈસ આપણે હવે જઈશી આપણો પહેલો કેમ છે ને ત્યાં જઈશું બધા તો તૈયારી થઈ ગયા છે ને હવે બધા જઈશું અમારા આશુબેન ને માયુબેન ની આગળ એટલે જાય ને હું પાછળ છું બોલો ગાઈસ એવું છે ગાઈસ તો એ તમારે કાંઠ જવાનું ઓલ્લો બોલેરો પીડો ને ના થઈ જવાનું એટલો ગાડીનો અવાજ આવશે ગાઈસ ગરમી થાય વાત પૂછવામાં એટલી ગરમી થાય ને તડકો એટલો હે ને તો કહે ને હું બોલો આવું કે વાટમાં જે ઘર આવે ને ના હું કહેતી જાઉં આવું કે આમ એવું હે ગાઈસ તો હવે જઈ ફટાફટ ને ફટાફટ પાછા વિયાઈશું ગીફ્ટ દેવાનું છે આપણે એક બે તે રીતે સોડા પીવા તો આપણે બધા પીશું સોડા કેમ કે ગામ તો ઓલે આપણે પૂકી ગઈ છે ને અમે આવી ગયા સોડા પીવા જો આય સોડા પી કે ને પી લીધી એમ હે તો અમે છે ને સોડા પીવા હાટો ઉભા રહી ગયા છીએ હવે ગરમી બહુ થાય એટલે તો કે ચાલો કે સોડા પીવા કેવલભાઈ ને મજા આવે એટલી મજા આવે ને તો ડિસ્કો કરે લો અહીંયા ગરમી ન થતી ને અમે કોકની દુકાને બેસી ગયા ને ગરમી ન થતી ને એટલે મજા આવે ડિસ્કો કરવાની તો ગાઈસ તમે જોઈ શકતા છો ને ગરમી થતી ને ફરફોદડી ફરવાનું શરૂ કર્યું મારા હાળીએ તો ગાઈસ બસ એની ચેનલમાં ગાઈસ આમાં વિડીયો ઉતારો મસ્ત જોવા જવાની છૂટી કા બરાબર ને વાહ નહીં કહી દો નંદની બ્લોગ
કોટડા. ઓકે મસ્ત હે ગાઈસ નામ. મસ્ત મસ્ત. તો લગન છે અમારા આ ભાઈના. બસ વરદાદાને બેહાડી આપણે માંડવામાં તો દુલ્હન તો આવ્યા નહીં, દુલ્હન ની આવવાની તૈયારી કરે છે. ઓલે આ કરે જો તો તમે અહીંયા સાગરભાઈ બેઠા છે. હજી કન્યાદાન દેવાનું બાકી છે કદાચ ને કઈ ખબર નથી. આપણે થોડાક મોડા પુગેલા છે. દેવાનું બાકી છે એમ તો વરદાદા બેઠા છે અને આવડા બધા અહીંયા બેઠા સરસ છે ને. ગરમી લું છે બોલો કેટલી સુવિધા ખબર છે. જો એક પંખો અહીંયા છે, એક અહીંયા મોટો જબર કુલર છે. તો એથી પાછી ઈવડે ને ગરમી થાય. બોલો શું કરવું આમાં. આપણે બેસી ગયા છીએ દમમાં તો આવું કંઈક છે. આ કંઈક છે હું કંઈક ખબર નથી નામ નથી આવતું. આમાં બે શાકે પણ ઢીકલો થઈ ગયો કઈ દેખાય એની બધું હેઠે એમ દવાય ડબલ શાકે તો એથી દવામાં એવું છે. આમાં સાસ આવી ગઈ છે તો દમવા મળ્યા છે. નાંદીની જમે કેનું અરે અમારે કેમ નહીં આવ્યું તો અમને બે તો શાક આપ્યા પણ ત્રીજું કઈ ખબર નહીં. પાત્રા ખાવ પાત્રા ખાવ એવું છે. તમારે કાજલ બેન અહીં જમા બેસી ગયા તો બધા જમા બેસી ગયા છે ને આપણે જમી લઈએ હવે. હું આવી ઘરે આવી ગિફ્ટ લેવા આવી જમીન ડાયરેક્ટ ઘરે આવી ગિફ્ટ લેવા આવી પણ એવું છે ગિફ્ટ જડી નહીં. ઘરમાં બધું છે ને અકડમ બકડમ થઈ ગયેલું છે. મારું અકડમ બકડમ થઈ ગયેલું કે કેમ કે તડકો એટલો હે ગરમી એટલી થાય ને તે વાત પૂછવામાં એટલે છે ને બધું ખોળવું ગળ પડે. ત્યાં બધા દુકાને તે લાવવાની મમ્મી પૈસા લાવો. અમારા ફૂઈ છે નાના ફૂઈ. હા અમારા નાના ફૂઈ ને આ એમના માતાશ્રી નાના છે પણ ગોલા કેટલા હે. બહુ રાહી એટલે બહુ રાહી છે. એટલા રાહી હે ને વાત પૂછવામાં. ને હવે તું અત્યારે ને આવવાનું ને તો અમે આવીશું ત્યાં સુધી રહો વિયાદા એવું હે. એને તો ગીપે ને દીધી બોલો એવું હે. તો એને છે ને હાથમાં પૈસા પકડાઈ દીધા કે હાલે તું દી દેજે. હાલતા ગોળ પડે નાની કીધું તો ગાડી મૂકી રાખ એવું બેઠી કેમ ખબર ને બાઈક પડે આડી બેઠી કાંઈ વાંધો નહીં. હાલતા ગોળ પડે નહીં પણ ગરમી થાય. કાર્ડની અંદર આપણે નાખવાના છે ગુપ્ત પૈસા. કેટલા લાખ નાખવી નક્કી નથી. નાખી કરો લાક્ષી વાર પણ આવી શકે. કેટલા નાખશે હું તમને બધાને કહું ક્યાંથી કહી દઉં એમ નાખે તમને દેખાય તો કેટલા છે ઘણા છે એ બધા એને નાખવાના. તો ગાઈસ આપણે છે ને દરરોજ આ દુકાન આવી છે ગીપુ લેવા. હજી આ કામ તો પૂરું થાય ત્યારે એવું લાગે છે. નહીં આજ તો સહેલો જ છે. હવે કોઈ ગીપ જ નહીં હવે દેવાનું થાય ને તો હવે છે ને કોકને જ આપવું મારે નહીં આપવું. હાલ્યા તમારા ભાઈ એમ ન નાખવાનું હોય. હા યાર પૈસા નાખતા નહીં આવડતું. હવે છે ને ગીપ લઈ આવું કાર્ડ લઈ લઈને એમાં પૈસા નાખીને આપી દઈએ કે ગીપ એક રૂપિયું લેવું એમ થાય. વાહ તો ગાઈસ વરઘોડિયા બેઠા છે. ફેરા કરી લીધા, કંસાર જમી લીધા. ચાલો ગાઈસ તો અમારે નંદી જશે હાળી મતલબ મારા હાળી જશે ગીત દેવા. વાવ આપણે છે ને ગીપુ ને એવું દિન વ્યવસ્થિત ઘરે વ્યવસ્થિત પેલા વાતો ન કરો. અહીંયા દેખાડો ખાટલો કેમ થતો ઓલા ઉતરતા ને તે ખાટલો અમે ડીકડી કેમ થાય એ ખાટલો એવું નહીં એના બોલ ઢીલા હે કે એટલે એમ થાય. કેટલા પણ એક ખાટલામાં બેસી ગયા આમ તો એ નેન્સી બાસ હવે વિડિયો ઉતરી જાવ. બસ હેલો ગાઈસ લાઈક કરો, શેર કરો ને સબસ્ક્રાઇબ. તો તમને એમ થાય ને કે નાનજી એમ જ કેમ પણ તમે કોઈ કરો નહીં તો કેવું જ પડે. અમારે શું કરવું નો છૂટકે કેવું પડે. તો ગાઈસ આવી જશે ઘરે ને હવે છે ને કાજલબેન આપણે ગિફ્ટ દેવાનો આવ્યો. બોલો મેં કીધું નતું, મેં કીધું તારે આવું કે ના આવું તો કે નહીં હું તો વી જાય આવી નથી.
એમ છું લીધું હા મને એવું કીધું હું આગળ અહીંયા મૂકીને લઈ આવું એમ. દુકાને મેકવા જો આ રેડી દુકાને મૂકી. તા આ બે બેન ઓલે એ બે બેન ગિફ્ટ લીધી તો મેં કીધું અમે લઈ લીધું કાર્ડ તો 1 સેકન્ડ નું કામ હતું ના જા આપી દીધી લઈ આવ્યો રેડી ફટાફટ જને ગીત ગાવાનું શરૂ થતું ને ત્યારે ગીત દીન ડાયરેક્ટ ગીત દીન બહાર જ નીકળી ગયા ને સીધા ઘરે પૂગી જાય પડી ગઈ છે મસ્ત મજાની હાથ ને આપણે કપડા બદલાવીને પૂજ્યા થા ને નાનજીની કેવા વિતે એ ખબર ન રહી મને કેમ કે એ ઉતાર્યા તો કરતા પણ પછી છે ને હું કપડા બદલાવીને ડાયરેક્ટ પૂજી કેમ કે થાકી ગઈ આવે હાવ અને એમાંથી મારે અત્યાર પાછું ગોતીડામાં જવાનું છે તો અમારા ભાભી છે ને એના હગા ભાઈ લગ્ન છે તો આજે એનો ગોતીડો છે તો આજે અમારે અત્યાર પાછું ના જવાનું છે તો આજ ભાઈ હું ડાયલેવી જાય ને એક દિવસના રોકાઈ જાય પછી કાલ પાછી જાન કરીને પછી પાછી કાલ સાંજે પાછી ઘરે પૂગી તો અત્યાર પાછું ના જવાનું છે તો અત્યાર પાછું હજી તૈયાર થવાનું બાપરે થાકી ગયા તો લગ્ન કરી ફ્રેશ થઈ જાય છે ને જાય ગોતીડામાં ઘડીક વાર ને ઘડીક વાર ડિસ્કો હું નહીં કરું ભાભીને કરાવવાનો હોય ડિસ્કો એવું કહીશ તો વિડીયો પૂરો કરી નાખવાનો હોય તો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો તો મળશું એક નવા બ્લોગમાં તો બધા મિત્રોને જય માતાજી બાય બાય